રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ આજે વિવાદમાં આવી હતી, જેમાં ઉપલેટાના મહિલા દર્દીનું ગાદીનું ઓપરેશન કર્યું હતું. બાદમાં દર્દીનો રિપોર્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે ઓપરેશન થયું જ નથી. સમગ્ર બાબતની જાણ દર્દીના પરિવારને થતા દર્દીના પરિવારે હોસ્પિટલને રજૂઆત કરતા હોસ્પિટલ સંચાલકોએ પૈસા પાછા આપવાની વાત કરી હતી. જોકે ઓપરેશન બાદ દર્દીને હાલ ચાલવાની અને બેસવાની તકલીફ પડી રહી છે. પરિવારની દીકરીની તબીબની ભૂલને લીધે જિંદગી ખરાબ થઈ છે તેવો પરિવારે આક્ષેપ કર્યો હતો. સરકારી નોકરીની તૈયારી કરતા હતા, જે હવે આ પગની ગાદીને કારણે સરકારી નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. આપણે ઓપરેશન કરાવેલા હતા. કમરની ગાદીનું 6 મહિના પહેલા અમે ઓપરેશન કરાવેલું હતું. કાંત જોગાણી ન્યુરોસર્જન છે ત્યારે, તો અમને 1 મહિના પહેલા અમે એમઆરઆઈ કરાવેલું. ત્યારે એવું બતાવેલું કે એમઆરઆઈમાં આપણે સૌરાષ્ટ્રની બેસ્ટમાં બેસ્ટ સવ્ય હોસ્પિટલ છે અમદાવાદ, ત્યાં અમે કરાવેલું. એને બતાવેલ ત્યારે ડોક્ટરે એવું કીધું કે તમને રિવિઝન ઓપરેશન આવશે. અને રાજકોટમાં 3 ડોક્ટરને બતાવેલ. અમે જામનગર 1.5 મહિનો તો અમે જામનગર રહ્યા ત્યારે બેને 350 ઇન્જેક્શન ખાધા. અને અત્યારે રોજ 1 મહિનાથી કન્ટિન્યુ ઉપલેટામાં અમે સારવાર જ લઈ છીએ. તો રોજના 2 ઇન્જેક્શન એટલે અત્યાર સુધીમાં 500 ઇન્જેક્શન તો ઈ થયા. તો એ કોને ભૂલને કારણે ભવિષ્યમાં એને કોઈ બીજી તકલીફ થાય તો એ કોની જવાબદારી? એ દીકરીને કમરનો દુખાવો થઈ ગયો હતો. કમરના દુખાવા માટે એને સોલ્યુશન માટે સારી હોસ્પિટલ, નામાંકિત હોસ્પિટલ એટલે વોકાર્ડમાં બતાવવાનું વિચાર્યું કે ભાઈ આવી સારી હોસ્પિટલમાં બતાવીએ તો વહેલું સારું થઈ જાય. તો બતાવતા કાંત રામાણી કરીને જે ડોક્ટર કાંત જોગાણીએ એવું કહેલ કે આ તમને કમરને ગાદીની તકલીફ છે તો તમે ઓપરેશન કરી લ્યો એટલે સારું થઈ જશે. આવી એક વિગત એને આપતા એને પૈસા ઉછીના આડાવડા કરી અને હોસ્પિટલમાં ભરી અને પોતાનું ઓપરેશન કરાવ્યું. એ ઓપરેશન પછી 10 દિવસ પછી એને દુખાવો થતા એને પાછું એને સાહેબને કીધું કે આવું થાય છે. તો એને એવું કીધું કે ના નહીં વાંધો આવે, તમે દવા ચાલુ રાખો, આવું થઈ જશે, સારું થઈ જાય. એ બાદ આમાં શંકા જ હતા. અમદાવાદ ભરત દવે કરીને ડોક્ટર છે, બહુ સારા ડોક્ટર છે, એને બતાવ્યું કે આમાં જોવો તો પાછો દુખાવો થાય છે. ત્યારે એ ડોક્ટરનું કહેવાનું એવું હતું કે આમાં ઓપરેશન કોઈ કરેલું જ નથી. આમાં જે કઈ પરિસ્થિતિ હતી એ બિફોર અને આફ્ટર બે એક જ છે, જે એમઆરઆઈ રિપોર્ટ જોતા ખ્યાલ આવી ગયો. શું હોય કે કોઈ પણ ગાદીનું ઓપરેશન કરો એટલે ગાદીની અંદર જેટલું જેલી જેવું પ્રવાહી બહાર હોય એટલું જ આપણે કાઢી શકીએ. અંદરની જેલી જેવા પ્રવાહી હોય બહાર ના કાઢી શકીએ. એવું 5 થી 10% લોકોને ફરી પાછી ગાદી બહાર આવતી હોય એવું બની શકે. કારણ કે ઓપરેશન કર્યા પછી એનો પગનો દુખાવો સદંતર બંધ થઈ ગયો છે, પણ જે કમરનો દુખાવો જેને સ્પોન્ડિલો આર્થરાઇટિસ છે, જેની 3 વર્ષથી દવા ચાલતી હતી, આર્થરાઇટિસનો દુખાવો બંધ થાય નહીં. કારણ કે રોગ આખો અલગ અલગ છે. પગનો દુખાવો યોગ્ય છે, પણ કમરના દુખાવાને લીધે બેન પીડાય છે. એટલે મેં ઘણી વાર કીધું હતું કે કોઈ વાના ડોક્ટરને સારાને બતાવો, પણ એની ટ્રીટમેન્ટ ઓલરેડી ચાલુ જ છે. અમદાવાદથી જે ભરતભાઈ દવેએ કીધેલું હતું ત્યારે એને દવા જ લખી દીધી હતી. એને એવું નથી કીધું કે કોઈ ઓપરેશન નથી કરેલું કે ઓપરેશન ફેલ ગયું. એવું